લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાના મતદાન માટેના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે। જાહેર સભાઓ અને રેલીઓ પર હવે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જ્યારે હવે ઉમેદવારો ડોર ટુ ડોર અને ખાટલા પરિષદ કરી અને પોતાનો પ્રચાર કરી શકશે। 7મીને મંગળવારે ગુજરાત સહિત 12 રાજ્યોની 94 બેઠક પર ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે। ચૂંટણી પંચ દ્વારા મતદાનને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। 1351 ઉમેદવારો ત્રીજા તબક્કામાં ચૂંટણી મેદાને છે। ગુજરાતમાં 25 બેઠકો પર 266 ઉમેદવારો માટે 7મીએ થશે મતદાન। 4,97,68,677 મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે। મતદાન માટે 50,788 પોલિંગ સ્ટેશનો આખરી ઓપ પર છે, જ્યારે ગુજરાતમાંથી અનેક મોટા માથાઓ મેદાનમાં છે। મતદાનના 48 કલાક પહેલા રાજ્યમાં પૂર્ણ આચાર સંહિતા લાગુ કરાઈ। ચૂંટણી સંબંધિત કોઈ પણ બાબત પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ। હવે સિનેમેટોગ્રાફી, ટેલિવિઝન કે અન્ય માધ્યમ પર પ્રસાર ના થઈ શકે। જાહેરમાં કોઈ પણ ચૂંટણી બાબતનો પ્રચાર ના કરી શકાય। ચૂંટણીની પૂર્ણ આચાર સંહિતા લાગુ થતા ચૂંટણી પંચે કહ્યું, બહારથી આવેલા પાર્ટીના કાર્યકર્તા મત વિસ્તાર છોડી દે। 48 કલાક લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મીડિયા કે અન્ય માધ્યમથી પ્રચાર પણ નહીં કરી શકાય। મતદાનના દિવસે હીટ વેવની આગાહી હોવાથી મતદાન મથકો પર ORS પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। મેડિકલ કિટ તૈયાર રખાઈ છે। મેડિકલ ટીમ પણ તૈનાત રહેશે। મતદાન મથક બહાર શેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે। ચૂંટણીને લઈ અમદાવાદ વહીવટીતંત્ર સજ્જ થયું છે। ચૂંટણીને લઈ વિશેષ બૂથ વ્યવસ્થા કરવામાં આવી છે। ચૂંટણી અધિકારીઓ સ્ટ્રોંગ રૂમ સ્થળે હાજર રહેશે। બૂથ પર પોલીસના બંદોબસ્ત સાથે ટ્રાફિકની વ્યવસ્થા કરવામાં આવી છે। લોકસભા ચૂંટણીમાં ભાજપે મતદાનનો સમય 1 કલાક વધારવા માટેની રજૂઆત કરી છે। મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 કરવા માટેની રજૂઆત કરી છે। ગરમીને લઈ મતદાન પર અસર ન થાય તેની રજૂઆત કરી છે। પીએમ મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન। વડાપ્રધાનના આગમનને લઈ અને તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। રાણીપમાં નિશાન સ્કૂલમાં પીએમ મોદી મતદાન કરશે। સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે અધિકારીઓએ નિરીક્ષણ કર્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરમાં કરશે મતદાન। શાહ મતદાન પહેલા કામેશ્વર મહાદેવના દર્શન કરશે અને હેરિટેજ થીમ પર નારણપુરા મતદાન મથક તૈયાર કરાશે। ઉત્તર પ્રદેશના ઇટાવામાં એક જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, આ ચા વેચનારે એવો રિવાજ તોડ્યો છે કે રાજવી પરિવારનો વારસદાર મુખ્યમંત્રી અને વડાપ્રધાન બની શકે છે। મોદી રહે ના રહે, દેશ હંમેશા રહેગા। કોંગ્રેસ અને સપા શું કરી રહી છે? તેઓ તેમના ભવિષ્ય માટે અને તેમના બાળકોના ભવિષ્ય માટે ચૂંટણી લડી રહ્યા છે। मोदी किसके लिए खप रहा है? मैंने तो आगे पीछे कुछ रखा ही नहीं है। योगी भी ऐसे हैं और मोदी भी ऐसे हैं। हम खप रहे हैं आपके बच्चों के लिए। કેટલાક લોકો મેનપુરી, કનોજ અને ઇટાવાને પોતાની ધરોહર માને છે, જ્યારે અન્ય અમેઠી, રાયબરેલીને તેમની ધરોહર માને છે। મોદી રાજમાં ગરીબોને ઘર, કરોડો મહિલાઓને શૌચાલય, દલિતો અને પછાત વર્ગોને વીજળી, મકાન અને પાણી, ગરીબોને મફત રાશન, મફત સારવાર, બાળકોને નવી શિક્ષણ નીતિ મળી જેવા નિવેદન મોદી આપ્યા। સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ગુજરાતે મને ઘડ્યો છે, ઓળખ આપી છે। ગુજરાતની જનતાનો આભાર માનું છું કે સારી નરસી દરેક પરિસ્થિતિમાં મારો સાથ આપ્યો। સરકારની રચનાના પ્રથમ 100 દિવસના આયોજનમાં ગુજરાતને શું ફાયદો થશે તેવા પ્રશ્નોના જવાબમાં વડાપ્રધાને કહ્યું, મારા ત્રીજા કાર્યકાળમાં ઘણું બધું થશે। અત્યાર સુધી જે જોયું તે માત્ર ટ્રેલર છે। સંદેશ ન્યૂઝ સાથેના એક્સક્લુઝિવ વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસે કર્ણાટકમાં ગેરબંધારણીય રીતે મુસ્લિમોને અનામત આપ્યું। હું કોંગ્રેસને લેખિતમાં ધર્મ આધારિત અનામત ન આપવા મુદ્દે સ્પષ્ટતા કરવા કહ્યું, છતાં તેઓ પિન ડ્રોપ સાયલન્સ રાખી અને બેસ્યા છે। સંદેશે પીએમ મોદીને પૂછ્યું કે
કે ગુજરાત માટે પક્ષપાત હોવાનું ઘણા લોકો કહે છે, તમે શું કહેશો? પીએમએ કહ્યું કે મારા માટે બધા જ રાજ્યો સરખા છે, પરંતુ ગુજરાત મારી જન્મભૂમિ છે, એટલે હું જન્મભૂમિને માતા તરીકે જોઉં છું. અમિત શાહે આંધ્રપ્રદેશમાં સભા સંબોધતા કહ્યું, જગનમોહન સરકાર પ્રાથમિક શિક્ષણમાં તેલુગુને બદલે અંગ્રેજી લાવવા માંગે છે. જગનમોહન રેડ્ડીની સરકાર તેલુગુ ભાષાને નષ્ટ કરવા માંગે છે. તેમણે વધુમાં કહ્યું કે આપણે અમરાવતીને ફરીથી આંધ્રપ્રદેશની રાજધાની બનાવવી છે. જગનમોહન રેડ્ડીની સરકાર વચન તોડનારી સરકાર છે. તેમણે જે પણ વચન આપ્યું હતું તે ક્યારેય પૂરું કર્યું જ નથી. તેઓએ ભ્રષ્ટાચાર, લૂંટ અને માફિયાઓને કારણે આંધ્રપ્રદેશની હાલત ખરાબ કરી દીધી છે. શાહે વધુમાં કહ્યું કે જગનમોહન રેડ્ડીએ વિકાસની ટ્રેન પાટા પરથી ઉતારી છે. આંધ્રપ્રદેશમાં વૃદ્ધિ શૂન્ય છે, રોકાણ સ્થિર છે અને બેરોજગારી ચરમસીમાએ છે. પાયાના પ્રોજેક્ટો અટવાયા છે, પરંતુ જમીન માફિયાઓનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. છત્તીસગઢના સુરજપુરમાં એક જાહેર સભાને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષોમાં આદિવાસી વિસ્તાર અને આદિવાસી ભાઈ બહેનો માટે કામ કર્યું છે. પીએમ મોદીના નેતૃત્વમાં આજે આખો દેશ ઉજવણી કરી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, અમારો ધ્યેય સંકલ્પથી સિદ્ધિ સુધી છે. મેનિફેસ્ટો કોઈ દસ્તાવેજ નથી, તે અમારો આગામી 5 વર્ષનો અમલીકરણ કાર્યક્રમ છે. અમારું લક્ષ્ય બીજેડીના ભ્રષ્ટાચારને ખતમ કરવાનું રહેશે. અમે ભ્રષ્ટાચારને જરા પણ નહીં ચલાવી લઈએ. તો તેલંગાણાના નાગર કુર્નુલમાં એક જાહેર રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, ભાજપ આરક્ષણ સમાપ્ત કરવા માંગે છે. તેઓ હંમેશા અનામતની વિરુદ્ધ રહ્યા છે. તેમના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે અનામત સમાપ્ત થવી જોઈએ. આરએસએસના ટોચના નેતાએ કહ્યું કે આરક્ષણ સાથે બંધ થવું જોઈએ. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયાએ ભાજપ પર પ્રહાર કરી કહ્યું કે બીજેપી ચૂંટણીમાં પાકિસ્તાનને ન લાવે તો ચૂંટણી અધૂરી રહે. દરેક ચૂંટણીમાં બીજેપીને પાકિસ્તાન યાદ આવી જ જાય છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા વિજય વડેટીવારનું વિવાદિત નિવેદન સામે આવ્યું. કહ્યું, કસાબની બંદૂકથી હિંમત કરકરેનો જીવ નથી ગયો. કરકરેને કસાબ કે આતંકવાદીઓએ ગોળી નહોતી મારી. કોંગ્રેસ નેતા વડેટીવારના નિવેદન બાદ ભાજપે પ્રહાર કરતા કહ્યું કે વોટ બેંક માટે કોંગ્રેસ કોઈ પણ હદ સુધી ઝૂકી શકે છે. 26/11 મુંબઈ હુમલામાં હિંમતસર કરકરે શહીદ થયા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે યોજ્યો રોડ શો. તેમણે આમ આદમી પાર્ટી દક્ષિણ દિલ્હી લોકસભાના ઉમેદવાર સહીરામ પહેલવાનના સમર્થનમાં દેવલીમાં રોડ શો કર્યો. રોડ શોમાં જનમેદની જોવા મળી અને દિલ્હીમાં 25મી મેના રોજ તમામ 7 સંસદીય બેઠકો પર મતદાન થશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ વોકાથોનનું આયોજન કરી અને પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો અને દિલ્હીના સીએમ કેજરીવાલના સમર્થનમાં જેલ કા જવાબ વોટ સે વોકાથોન ઇવેન્ટ યોજી હતી. મંત્રી ગોપાલ રાય અને સૌરભ ભારદ્વાજ સહિતના નેતાઓ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. તો પાટણમાં ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીએ ઓછો ખર્ચ રજૂ કરતા ચૂંટણી અધિકારીએ નોટિસ ફટકારી છે. ભરતસિંહ અત્યાર સુધી રજીસ્ટર પ્રમાણે 7,24,517 રૂપિયાનો ખર્ચ કર્યો. ખર્ચના તફાવતના પુરાવા રજૂ કરવા નોટિસ ફટકારવામાં આવી છે. તો જૂનાગઢના ભાજપના બેનરને લઈ અને વિવાદ જોવા મળ્યો. બેનરમાં નામ ભાજપ મહિલાનું, ફોટો એનસીપીના કોર્પોરેટરનો જોવા મળ્યો. મહિલા કોર્પોરેટરના પતિએ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ. જૂનાગઢના ગાંધી ચોકમાં લગાવાયું બેનર. પીએમ નરેન્દ્ર મોદીના સમર્થનમાં મતદાન કરવા સંતોએ કર્યું આહવાન. અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરે લખ્યો પત્ર. રામ મંદિર નિર્માણ માટે કમળનું બટન દબાવવા માટેની અપીલ કરી. લોકસભાની ચૂંટણીને લઈ મતદાન બૂથ પર તૈયારીઓ શરૂ કરાઈ છે. ચૂંટણી પંચ દ્વારા મતદાન બૂથ પર મંડપ બાંધવાની કામગીરી શરૂ કરાઈ છે. ચૂંટણીના 2 દિવસ પહેલા જ મતદાન બૂથ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ચૂંટણીમાં હેરિટેજ થીમ, ઇકો ફ્રેન્ડલી થીમ સહિતના થીમ બેઝ મતદાન બૂથ બનાવવામાં આવશે. મતદાન મથક પર મતદાર માટે પાર્કિંગની પણ વિશેષ સુવિધાઓ કરવામાં આવશે.
નવસારીમાં મતદાન વધારવા માટે જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે અનોખી પહેલ શરૂ કરી છે. પશુપાલક મતદાન કરશે તો ₹1 વધુ આપવામાં આવશે. 1 લીટર દૂધ ભરનાર પશુપાલકને ₹1 વધારે મળશે. નવસારી, વલસાડ, ડાંગના પશુપાલકો માટે જાહેરાત કરવામાં આવી. રાજ્યમાં મતદાન માટે મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ વધુમાં કહ્યું, મતદાન માટે કરી અપીલ. સપરિવાર મતદાન કરવા માટે અપીલ કરી છે. 10 મિનિટ મત માટેના સૂત્ર સાથે રન ફોર વોટનું પણ આયોજન કર્યું હતું. છોટાઉદેપુરમાં મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવ્યો. મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ અંતર્ગત દોડ યોજાઈ. જિલ્લા કલેક્ટર, ડીડીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. રન ફોર વોટમાં પોસ્ટર, બેનર લઈને દોડ લગાવી. અમદાવાદ રિવરફ્રન્ટમાં રન ફોર વોટ રેલી યોજવામાં આવી. રેલીમાં પોલીસ કર્મીઓ અને યુવાઓ જોડાયા. ચૂંટણીમાં મતદાન માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. સાતમીના દિવસે બધું બાજુમાં રાખી મતદાન કરવાની મંત્રી બચુ ખાબડની લોકોને અપીલ. મતદાન એ આપણો અધિકાર છે. લોકશાહીના પર્વને ઉજવવો જોઈએ જેવા નિવેદન બચુએ આપ્યા. કોડીનારમાં નિવૃત્ત આંગણવાડીની મહિલાઓએ મતદાનનો બહિષ્કાર કરતા તંત્ર દોડતું થયું. મંત્રીઓએ અને મહિલાઓએ ગ્રેજ્યુએટી ચૂકવવાની ઉગ્ર માંગ કરી છે. કલેક્ટરે 90 દિવસમાં ગ્રેજ્યુએટી ચૂકવી દેવાની લેખિતમાં બાંહેધરી આપતા સમાધાન થયું. સુરતમાં ઠેર ઠેર લાગ્યા ચાલો રાજકોટના બેનર્સ. 50 થી 60 જગ્યાએ લગાવ્યા ચાલો મતદાન કરવાના બેનર્સ. સૌરાષ્ટ્રમાં શાંતિ અને સુરક્ષા માટે મતદાન કરવા માટેની અપીલ. છત્તીસગઢમાં આદિવાસી વિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાન કરવામાં આવ્યું. બલારામપુરામાં મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. એક સ્વયંસેવી સહાય જૂથની મહિલાઓ મતદાન જાગૃતિ માટે સાલના પાન અને પીળા ચોખાનું ઘેર ઘેર વિતરણ કરી રહી છે. ભરૂચના વાલિયામાં ભાજપના કાર્યકરો અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું. ગ્રામજનોએ માજી પ્રમુખ સેવંતુ વસાવાને પ્રચાર કરતા રોક્યા. સમગ્ર ઘટનાનો વિડીયો થયો વાયરલ. સુરતમાં આરોપી મૌલવીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. આરોપી સાહેલ અબુબકર ટીમોલના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. મૌલવીની ધરપકડ મુદ્દે ભાજપ કોંગ્રેસ આમને સામને જોવા મળ્યા. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે કોંગ્રેસ મત માટે મૌલવીઓને બચાવે છે. મૌલવી યુવાઓને દેશ વિરોધી કાર્ય માટે પ્રેરણા આપતો હતો. હર્ષ સંઘવીએ કહ્યું, દેશ વિરોધી કામ કરનારને નહીં છોડાય. મૌલવી પાકિસ્તાનના આકાઓ સાથે સંપર્કમાં હતો. હિન્દુ નેતાની હત્યાનું કાવતરું રચ્યું હતું. 1 કરોડ રૂપિયામાં થઈ હતી સમગ્ર ડીલ. મૌલવીને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયાનું નિવેદન સામે આવ્યું. કહ્યું, આક્ષેપ કરવાના બદલે તથ્યોના આધારે તપાસ કરો. સરકાર અને પોલીસ તમારી છે તો કાર્યવાહી કરો. રાજકોટમાં કોંગ્રેસ પત્રિકા કાંડમાં ધાનાણીના ભાઈની સંડોવણી સામે આવી. પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની થઈ શકે છે ધરપકડ. સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ થઈ શકે છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે શરૂ કરી છે તપાસ. અગાઉ 4 કોંગ્રેસ કાર્યકરની ધરપકડ કરાઈ છે. તોરવલ્લીમાં વાત્રક ડેમની જમણા કાંઠાની કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું. હજારો લીટર પાણીનો વેડફાટ થયો. ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને નુકસાન સર્જાયું. વાત્રક ડેમની કેનાલમાં ગાબડું પડતા તંત્રની નબળી કામગીરી સામે આવી. કેનાલની અધૂરી સાફ સફાઈ અને હલકી ગુણવત્તાના કામને લઈ અને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર 2 વનરાજા રસ્તો ક્રોસ કરતા જોવા મળ્યા. વનરાજા રાજુલાના કડિયાળી ગામ નજીક શિકારની શોધમાં હાઈવે ઉપર ચડ્યા હતા. સિંહોની સુરક્ષા પર હાલ સવાલો ઉઠી રહ્યા છે. લીમખેડાના ચીલાકોટામાં બાળ લગ્ન અટકાવવામાં આવ્યા. જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમે બાળ લગ્ન અટકાવ્યા. જાન લઈ આવેલા જાનૈયાઓ અડધે રસ્તેથી પરત ફર્યા. પરિજનોને સમજણ આપતા લગ્ન
મોકૂફ રખાયા.